પેડિંગ, માર્જિન, લિસ્ટ એન્ડ બેકગ્રાઉન્ડ. આજે આપણે થોડુંક નવી વસ્તુ જોવાની છે, ટાઈપ્સ ઓફ CSS. અત્યાર સુધી આપણે જે ટાઈપ્સ જોયા હતા એ કેના હતા? ઇન્ટરનલ CSS સ્ટાઇલ શીટ હતી. અત્યાર સુધી આપણે જે CSS જોઈ કઈ હતી? ઇન્ટરનલ CSS સ્ટાઇલ શીટ. એક્ઝામ્પલ છે 3 ટાઈપ છે CSS ના. જોઈ છીએ આપણે હવે અલગ. રાઈટ ક્લિક, ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ, એટલે નવી ટેક્સ્ટ ફાઇલ આવશે. હવે ફાઇલનું નામ રિનેમ કરી છે inline.html. 3 ફાઇલ બનાવી લઈ છે આપણે. 3 ટાઈપ્સ છે, 3 ટાઈપ્સની ફાઇલ બનાવી લઈ છે. શું થાય છે ભાઈ? આપણે એક ફાઇલ બનાવી inline.html. એ કોપી પેસ્ટ કરી લઈ છે. આ ફાઇલનું નામ આપી દઈએ છીએ આપણે internal.html. ત્રીજી ફાઇલ ક્રિએટ કરી છે. એ ફાઇલનું નામ આપી દઈએ છીએ આપણે external.html. એટલે આપણે 3 ફાઇલ ક્રિએટ કરેલી છે, ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. હવે સૌથી પહેલા આપણે ઇન્ટરનલ CSS સ્ટાઇલ શીટ જોઈ, કારણ કે અત્યાર સુધી આપણે જે CSS ના ટાઈપ્સ જોયો કયો છે? ઇન્ટરનલ જ હતો. સૌથી પહેલા આપણે એમાં HTML ટેગ સ્ટાર્ટ કરી છે, HTML ટેગ ઓવર. આની વચ્ચે 2 ભાગ પાડેલા છે. કયો? એક હેડ અને એક બોડી. એટલે હેડ સેક્શન અને બોડી સેક્શન. હવે CSS લખવા માટે આપણે હેડ ટેગની અંદર કયો ટેગ લખતા હતા? સ્ટાઇલ ટાઈપ ઇક્વલ ટુ ટેગ સ્લેશ, અને સ્ટાઇલ ટેગ શું કરી દઈએ આપણે? ત્યાર પછી આપણે એક P ટેગ લઈ લઈએ છીએ. બધાને અલગ કરી નાખીશું. પરમેનન્ટ, કોઈ કઈ નહીં કહેવાનું. એક ક્લાસમાં બધાને મોકલી દઈશું. પેરેગ્રાફ ટેગ લઈ લઈએ છીએ એની વચ્ચે. રન કરી છીએ આપણે. ફાઇલ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે એક્ઝિક્યુટ થઈ જશે. ઓકે, હવે અત્યાર સુધી આપણે જે CSS લખતા હતા એના માટે સિન્ટેક્સ શું હતી? P કર્લી બ્રેકેટ સ્ટાર્ટ એન્ડ ઓવર. આવું કંઈક લખતા હતા ને. આની વચ્ચે હવે તમે જેટલી પ્રોપર્ટી લખો એ કયા ટેગમાં એપ્લાય થાય? P ટેગમાં એપ્લાય થશે. કલર રેડ લખો એટલે હવે જો પેરેગ્રાફ ટેગમાં કલર કેવો આવે છે? રેડ. હવે ઇન્ટરનલ CSS સ્ટાઇલ શીટનો યુઝ કેવી જગ્યાએ થશે એ સમજો. એક્ઝામ્પલ તરીકે આ પેજની અંદર હવે મેં 5 પેરેગ્રાફ ટેગ લઈ લીધા છે. કેટલા પેરેગ્રાફ ટેગ લીધા છે આપણે? 5. તો હવે જો 5 પેરેગ્રાફ ટેગમાં કલર રેડ આવી ગયો છે. સમજાણું તમે? એટલે 5 પેરેગ્રાફ ટેગ લીધા છે તો 5માં કલર કેવો આવ્યો છે આપણે? રેડ એપ્લાય થઈ ગયો. એટલે એક કરતાં વધારે ટેગ માટે, એટલે સિંગલ પેજ માટે જ્યારે CSS લખ્યું હોય, સિંગલ પેજ એટલે આ પેજમાં તમે CSS લખી
તો આ પેજમાં જેટલા પેરેગ્રાફ ટેગ આવે એ બધામાં એપ્લાય થઈ જ જાય. સમજાણું? એટલે એક પેજ માટે CSS લખ્યું હોય ત્યારે કઈ છે? ઇન્ટરનલ. એટલે એક કરતાં વધારે ટેગમાં એ વસ્તુ એપ્લાય થશે. એક પેરેગ્રાફ ટેગમાં કેવા જવું પડે નહીં. એટલે એક પેજ માટે CSS લખ્યું હોય ત્યારે કઈ આવશે? ઇન્ટરનલ. હવે મારે એવી જરૂર છે, આવીને જરૂર આ એક જ પેરેગ્રાફ ટેગમાં CSS એપ્લાય કરવી છે, તો કોઈ પણ પર્ટિક્યુલર પેરેગ્રાફ ટેગમાં જ CSS એપ્લાય કરવી છે, તો એના માટે ઇનલાઇન સેકન્ડ CSS સ્ટાઇલ છે ઇનલાઇન. એમાં હેડ ટેગની જરૂર છે નહીં. તમારે એક્ઝામ્પલ તરીકે આ પેરેગ્રાફ ટેગમાં જોઈ છે તો આ P ટેગની અંદર લખવાનું સ્ટાઇલ ઇક્વલ ટુ કલર કોલન રેડ. એટલે આનો મિનિંગ થાય કે આ પેરેગ્રાફ ટેગમાં કયો કલર અપ્લાય થશે? રેડ. લખવાનું કઈ રીતે? સ્ટાઇલ નામનો પેલા એટ્રીબ્યુટ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં પ્રોપર્ટીનું નામ લખવાનું, કોમા કરીને જેટલી પ્રોપર્ટી લખવી હોય એટલી તમે ભણ્યા છો એ બધી ચાલશે. ફોન્ટ ફેમિલી, એરિયલ, બેકગ્રાઉન્ડ આપવું હોય, બોર્ડર આપવી હોય, જે આપવું હોય. સ્ટાઇલ ઇક્વલ ટુ ડબલ કોટ્સમાં પ્રોપર્ટી લખતી જવાની છે. ગમે એટલી લખી શકો, કોઈ લિમિટેશન છે નહીં. જોઈ લ્યો હવે. એટલે સિંગલ વચ્ચેનો જે પેરેગ્રાફ ટેગ છે અહીંયા જ આપણે એપ્લાય કરેલું છે. આ એકમાં થયું ને, ફોન્ટ કલર રેડ અને એરિયલ આવી ગયા, ફોન્ટ ચેન્જ થઈ ગયા. સમજાણું? એટલે પર્ટિક્યુલર ટેગમાં CSS લખવા માટે કઈ પ્રોપર્ટી, કઈ CSS સ્ટાઇલ છે? ઇનલાઇન. એક પેજ માટે લખ્યું હોય તો કઈ? ઇન્ટરનલ. એક ટેગ માટે લખ્યું હોય તો ઇનલાઇન. સમજાણું આટલી વસ્તુ? હવે એવી જરૂર છે એક કરતાં વધારે પેજમાં જોતી હોય તો એના માટે એક્સટર્નલ. અને હંમેશા વેબસાઇટની અંદર એક્સટર્નલ જ હોય. શું કામ? કારણ કે વેબસાઇટ છે હંમેશા એક કરતાં વધારે પેજની જ હોય. એક પેજમાં કોઈ વેબસાઇટ ન હોય. ફેસબુકથી માંડીને તમે કોઈ પણ વેબસાઇટ વિચારી લો, ફોટો પેજ હોય ને, પ્રોફાઇલ હોય ને, ઘણા બધા પેજ હોય છે ને. તો એક કરતાં વધારે પેજ માટે લખ્યું હોય તો કઈ આવશે? હંમેશા એક્સટર્નલ. એના માટે શું કરવાનું છે એ સમજો. એક્ઝામ્પલ તરીકે પહેલાં external.html માં આપણે સ્ટ્રક્ચર રેડી કરી લઈશું. HTML ટેગ સ્ટાર્ટ કરીશું, HTML ટેગ ઓવર. એની વચ્ચે સૌથી પહેલાં હેડ ટેગ સ્ટાર્ટ કરીશું, હેડ ટેગ ઓવર. ત્યાર પછી બોડી ટેગ સ્ટાર્ટ કરીશું, બોડી ટેગ ઓવર. હવે આની વચ્ચે P ટેગ લઈ લઈશું પાછો આપણે. ઓકે. હવે લખવાની CSS કઈ રીતે એ સમજો. સૌથી પહેલાં તમારે એક રાઇટ ક્લિક કરી અને ન્યૂ ફાઇલ લઈ લેવાની. ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લીધું છે આપણે. આ ફાઇલનું નામ આપ્યું આપણે style.css. ફાઇલનું નામ તમારે જે રાખવું હોય રાખો, પણ એક્સટેન્શન શું રાખવાનું? .css. abc.css, xyz.css એ તમારા ઉપર છે. મેં શું રાખ્યું છે? style.css. આ ફાઇલને હવે નોટપેડમાં ઓપન કરો. હવે ઇન્ટરનલ માટે આપણે અંદર CSS લખતા આ રીતે લખતા ને, P કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર, એની વચ્ચે પ્રોપર્ટી લખતા હતા આપણે. આ રીતની બોર્ડર પ્રોપર્ટી અને કલર સેટ કરી છે આપણે. ઓકે. હવે આ પેરેગ્રાફ ટેગ માટે CSS તો લખી લીધી. હવે આ પેજમાં કઈ રીતે ખબર પડે કે આમાં જ એપ્લાય થવી જોઈએ? તો એના માટે હેડ ટેગની અંદર એક ટેગ લેવાનો, કયો? લિંક. REL ઇક્વલ ટુ સ્ટાઇલ શીટ લખી નાખવાનું. અને HREF ઇક્વલ ટુ જે પેજનું નામ લખશો એ ફાઇલ અહીં એપ્લાય થશે. એટલે આપણે ફાઇલનું નામ શું આપ્યું? style.css. એટલે આનો મિનિંગ થાય કે style.css માં જેટલું કોડિંગ લખ્યું હોય, જેટલી CSS લખી હોય એ આ પેજમાં એપ્લાય થવી જોઈએ. સમજાણું આટલી વસ્તુ? તો આ પેજમાં CSS એપ્લાય થવી જોઈએ. ચેક કરી લ્યો. છે તો એક્સટર્નલ. એટલે હવે તમારે જેટલા પેજમાં CSS એપ્લાય કરવી હોય એટલે કેટલું લખવાનું? આ એક જ લાઈન લખવાની રહે. જે પેજમાં આ લાઈન લખો એ પેજમાં CSS એપ્લાય થઈ જાય. સમજાણું? તો આ રીતનું તમે 3 ટાઈપ આપી શકો: ઇનલાઇન, ઇન્ટરનલ અને એક્સટર્નલ. 3 CSSના ટાઈપ્સ છે. ક્લિયર? ઇન્ટરનલ એક પેજ માટે, ઇનલાઇન પર્ટિક્યુલર ટેગ માટે, અને એક કરતાં વધારે પેજ માટે જોતી હોય તો એક્સટર્નલ. ક્લિયર? ઓકે. હવે નેક્સ્ટ એક બીજો કન્સેપ્ટ જોઈશું આપણે. આ ટાઈપ્સ ઓફ CSS થયું. આપણે જે આ વસ્તુ લખી છે ને P, આને શું કહેવાય? ટેગ કહી છે ને આપણે. અહીંયા આને સિલેક્ટર કહેવાશે. શું કહેવાશે? સિલેક્ટર. જનરલી
ટાઈપના સિલેક્ટર આપ્યા છે, એક ટેગ, પછી ક્લાસ, આઈડી, મલ્ટી લેવલ, સ્યુડો. બોલાશે સ્યુડો ક્લાસ હો, પી થી ભલે સ્ટાર્ટ થાય, સ્યુડો ક્લાસ. રેડી? જોઈશી વન બાય વન. અત્યાર સુધી આપણે એક જ જોયું, હજી ક્યુ ટેગ. અત્યાર સુધી આપણે અહીંયા જો ટેગના નામ જ લખ્યા હતા, પી કા H1 કા બોડી ટેગ કા UL LI જે હોય, ઓનલી ફોર શું લખતા હતા આપણે? ટેગના નામ. હવે નેક્સ્ટ જોઈશે આપણે ક્લાસ કઈ રીતે બની. જુઓ, ક્લાસ બનાવવા માટે પહેલા આ પેરેગ્રાફ ટેગ હું કાઢી જ નાખું છું. ક્લાસ બનાવવા માટે કઈ સાઇન કરવાની? ડોટ. પછી જે નામ આપવું હોય, એક્ઝામ્પલ તરીકે આપણે શું આપ્યું? ગ્રીન. પહેલા ડોટ સાઇન કરવાની અને પછી ક્લાસનું નામ. ક્લાસનું નામ શું આપ્યું આપણે? ગ્રીન. તમારે જે આપવું હોય યાદ રાખવાનું. હવે એક્ઝામ્પલ તરીકે હું કલર ચેન્જ કરું છું. કલર ચેન્જ કરી અને કેવો કર્યો? ગ્રીન. ત્યાર પછી હું એની બોર્ડર સેટ કરું છું. બોર્ડર પછી કરી એક્ઝામ્પલ તરીકે અંડરલાઇન સેટ કરી. એટલે કઈ પ્રોપર્ટી હતી? ટેક્સ્ટ ડેકોરેશન અંડરલાઇન, એટલે અંડરલાઇન આવશે. હવે આ પ્રોપર્ટી તો લખ નાખી તમે, પણ એપ્લાય કઈ રીતે કરવાની? તો એપ્લાય કરવા માટે તમારે આ ટેગમાં એપ્લાય કરવી છે, ત્રીજા ટેગમાં. તો અહીંયા લખવાનું ક્લાસ ઇક્વલ ટુ શું નામ પાડ્યું? ગ્રીન. એટલે ક્લાસ ઇક્વલ ટુ ગ્રીન લખો એટલે આનો મિનિંગ થાય કે ગ્રીન નામનો તમે જે ક્લાસ બનાવ્યો છે, એટલે ડોટ સાઇન કર્યો એટલે એ ક્લાસ બન્યો. એમાં શું એપ્લાય થશે? આ બધી વસ્તુ એપ્લાય થઈ જશે. જોઈ લો રન કરીને. હું રિફ્રેશ કરું છું. આ એકમાં જ આવ્યું જો, કલર ગ્રીન અને અંડરલાઇન. કારણ કે અહીંયા આપણે લખ્યું ને. હવે એક્ઝામ્પલ તરીકે આમાં જોઈ છે એ વસ્તુ સેમ, તો અહીંયા લખી આવો તમે ક્લાસ ઇક્વલ ટુ ગ્રીન. જ્યાં લખશો એ વસ્તુ એપ્લાય થઈ જશે. છે સમજાણું આટલી વસ્તુ. નેક્સ્ટ આઈડી. જે રીતે ક્લાસ બનાવ્યો એ જ રીતે આઈડી, પણ આઈડી માટે કઈ સાઇન કરવાની? ડેશ સાઇન. શું નામ પાડ્યું આપણે? એબીસી. એક્ઝામ્પલ તરીકે એને આપણે ફોન્ટનો કલર રેડ કરી નાખીએ. આટલું જ કરી છીએ આપણે. તો હવે એના માટે આઈડી એપ્લાય કરવું હોય તો સેમ આ જ વસ્તુ પહેલામાં જોઈ છે. તો આઈડી ઇક્વલ ટુ શું લખો? એબીસી. હવે ક્લાસ લખતા એની જગ્યાએ શું લખવાનું? હવે આઈડી. હવે જોઈ લો થઈ ગયો કલર રેડ. બીજામાં જોઈ છે તમારે, તો અહીંયા લખી આવો છે. તો બેમાં એ જ વસ્તુ થઈ ને, તો બે વચ્ચે ડિફરન્સ શું? બેમાં સરખું થયું ને. ક્લાસમાં જે રીતે લખતા ચેન્જ એટલો કોઈ એ ડોટ સાઇન કરીને ક્લાસ લખી, ડિફરન્ટ ન કહેવાય. બેથી કામ તો સરખું જ છે ને બેનું, તો ડિફરન્ટ તો કાંઈક હોવું જોઈએ ને, તો જ બે વસ્તુ આપી હોય. બાકી બે વસ્તુ ક્યારેય આપી હશે નહીં. ક્લાસ બે શું ડિફરન્ટ હોય? ક્લાસ અને આઈડી વચ્ચે ડોટનો તો એ તો સિન્ટેક્સ ડિફરન્ટ થયો ને, લખવાની સિન્ટેક્સ ડિફરન્ટ થયો. આઉટપુટ ડિફરન્ટ છે કાંઈ. બે વચ્ચે એક ડિફરન્ટ મેજર ડિફરન્ટ છે. આઈડી કોને કહે? આઈડી જનરલી આપે શેના માટે? યુનિક વસ્તુ માટે જ આપે. જુઓ, તમારા ગમે એ આઈડી કાર્ડ કયો, આઈડી કાર્ડ યુનિક હોય. તમારા પાસે બે ચૂંટણી કાર્ડ છે? નથી. હા હોય, આપણે ડમી બનાવ્યું હોય તો એ વસ્તુ અલગ છે. રેડી? આપે એક જ ગવર્મેન્ટ. ગમે આઈડી. આઈડી એટલે યુનિક વસ્તુ હોય ત્યારે. આઈડીનો મિનિંગ થાય જ્યારે સિંગલ ટાઈમ એપ્લાય કરવું હોય ત્યારે આઈડી આવે, અને મલ્ટિપલ ટાઈમ એપ્લાય કરવું હોય ત્યારે ક્લાસ. તો ઘણા એમ કે આઈડી બે વખત તો આવેલું છે ને, બે વખત એપ્લાય કર્યું. એવો ડિફરન્ટ નથી. આઈડી એટલે એક ટેગમાં એક કરતાં વધારે ન આપી શકો એમ. એક વ્યક્તિને આપણે કેમ એક જ આઈડી પ્રૂફ આપી, સમજાય છે? એવી રીતે એક ટેગને એક કરતાં વધારે આઈડિયા મળશે નહીં, જ્યારે ક્લાસ એક કરતાં વધારે આપી શકો. હવે ડિફરન્ટ જોવો, તમને દેખાડું પ્રેક્ટિકલ. એક્ઝામ્પલ તરીકે મેં એક બીજો ક્લાસ બનાવું છું. ડોટ એક્ઝામ્પલ તરીકે XYZ રાખી. હવે હું આમાં બોર્ડર આપું છું, યાદ રાખજો 1 પિક્સલ સોલિડ બ્લુ. હજી એક આઈડી બનાવું છું. એક ક્લાસ વધારે બનાવ્યો, એક આઈડી બનાવી AB નામનો. એમાં બેકગ્રાઉન્ડ હું આપી દઉં બેકગ્રાઉન્ડ બ્લુ. રાઈટ? તો હવે જો ડિફરન્ટ, એટલે હવે એક કરતાં વધારે ક્લાસ એપ્લાય કરવો હોય તો અહીંયા ગ્રીન ક્લાસ છે. બીજો બનાવ્યો યાદ હોય તો આપણે XYZ ક્લાસ બનાવ્યો, તો આ રીતે સ્પેસ મૂકીને એપ્લાય કરી શકો તમે. એટલે આનો મિનિંગ થાય કે ગ્રીનમાં હોય એ એપ્લાય થાય અને XYZ માં હોય
એ પણ એપ્લાય થાય. એટલે ક્લાસ એક કરતાં વધારે ચાલશે. જો આવેલું બે બોર્ડરે આવી, બધું આવ્યું છે. XYZ માં આપણે બોર્ડર જ આપી છે ને ઓનલી ફોર. આ બંધ જ કરતો ભલે રહ્યું દેખાડો તો આપણે છે. હવે હું આઈડી આપું છું એક કરતાં વધારે. જોજો વર્ક કરશે નહીં. શું નામ રાખ્યું હતું? એબી છે. જો બે વસ્તુ બંધ થઈ ગયા. પહેલામાં આપ્યું છો, ધ્યાન રાખજો. બધું વયું ગયું હતું, એ ગયું. સમજાણું? એટલે એક ટેગની અંદર એક કરતાં વધારે આઈડી એપ્લાય થાય નહીં. ક્લાસ એક ટેગમાં એક કરતાં વધારે એપ્લાય થશે. બે વચ્ચે આ ડિફરન્સ છે, યાદ રાખજો. સમજાણું? એટલે એક ટેગમાં એક કરતાં વધારે આઈડી ચાલશે નહીં, જ્યારે ક્લાસ એક કરતાં વધારે ચાલશે. સ્પેસ મૂકીને લખતું જવાનું. રેડી? ડિફરન્ટ. ઓકે, બે વસ્તુ કમ્પ્લેટ. ક્લાસ આઈડી પેલું તો હતું જ, ડન. નેક્સ્ટ મલ્ટી લેવલ. એના માટે આપણે એક નવી ફાઇલ બનાવી છે. હવે બોડી ટેગની અંદર હું એક ટેગ લઉં છું, યુએલ ટેગ. યુએલ ટેગ સ્ટાર્ટ કરીશ, યુએલ ટેગ ઓવર. એની વચ્ચે એલઆઈ ટેગ લઈશ અને એની અંદર પાછો કયો ટેગ લઈશ? એ ટેગ. આની અંદર અલગ અલગ વસ્તુ લઈ લઈશ આપણે. એન્કર ટેગ ઓવર કરી દઈ, એલઆઈ ટેગ ઓવર. જનરલી આપણું જે મેનુ બનેલું હોય ને યુએલ એલઆઈ થી આ રીતે બનેલું હોય. એની અંદર અલગ અલગ લઈ લઈશ. અબાઉટ અસ, ગેલેરી, ઓકે. જોઈ લો આટલું રન કરીને. HTML જ લખ્યું છે હજી. મલ્ટી લેવલનો મિનિંગ શું છે સમજાવું છું. આટલું ક્લિયર? હવે આ URLI પૂરું થાય ત્યારબાદ હું પાછો એક એન્કર ટેગ લઈ લઉં છું. URLI પછી એની અંદર લખ્યું આપણે ડાઉનલોડ. એની એન્કર ટેગ ઓવર કરી. આટલું ક્લિયર બધાને? જોઈ લો રન. HTML માં લખ્યું છે આપણે. હવે હું એવું કહું છું કે એન્કર ટેગ છે, આ જે હોમની લખેલું છે ને મારે અપર કેસમાં જોઈ છે. તો કઈ પ્રોપર્ટી હતી? પેલો તો સ્ટાઇલ ટેગ લેશો અને સ્ટાઇલ ટેગ શું કરી દઈ? ઓવર. હવે હું એમ કહું કે એન્કર ટેગ કર્લી બ્રેકેટ સ્ટાર્ટ ઓવર, એટલે એન્કર ટેગ માટે CSS થશે. કઈ પ્રોપર્ટી? ટેક્સ્ટ ટ્રાન્સફોર્મ અપર કેસ. એટલે આનો મિનિંગ શું થાય? અપર કેસ થઈ જાય. જોઈ લો રન કરી. તો પ્રોબ્લેમ એ થયો કે આ અપર કેસ થઈ ગયો, આ મારે અપર કેસ કરવું નથી. ડાઉનલોડ અપર કેસ થઈ ગયું ને, તો એના માટે મલ્ટી લેવલ યુઝ કરી શકો. આ રીતનું લખી શકો. આનો મિનિંગ થાય કે યુએલ ની અંદર કયો ટેગ હોવો જોઈએ? એલઆઈ. અને એલઆઈ ની અંદર કયો ટેગ હોવો જોઈએ? એમાં જ એપ્લાય થાય, બીજે ક્યાંય. એટલે જે યુએલ ની અંદર એલઆઈ માં એન્કર ટેગ હોય ને તો જ એપ્લાય થાય, બીજા એક એન્કર ટેગમાં એપ્લાય થશે નહીં. જોઈ લો રન કરી. આનો થયું જોઈ છે. સમજાણું આટલી વસ્તુ? આ મલ્ટી લેવલ. આવી રીતે તમે કહી શકો કે મેનુની અંદર આ ટેગ હોય, એની અંદર આ ટેગ હોય, એની અંદર આ ટેગમાં જ એપ્લાય થવું જોઈએ. ઇન શોર્ટ કન્ડિશન જેવું જ થયું ને. તમે એવું જ કીધું ને કે યુએલમાં એલઆઈમાં એન્કર ટેગ હોય તો જ એપ્લાય થાય, બાકી થવું જોઈએ. સમજાણું? તો આ રીતનું તમે લખી શકો. બોલો. ઓકે. હેશ સાઇન એટલે સેમ પેજ રીડાયરેક્ટ થાય. હેશ પેજનો હેશ ટેગનો મિનિંગ શું થાય? સેમ પેજ રીડાયરેક્ટ. આના પેજ ખુલે એમ. જ્યારે હું ક્લિક કરું ત્યારે કયું પેજ ઓપન થાય? આ જ પેજ રિપીટ ઓપન થાય. પણ જનરલી હેશ ટેગ એટલા માટે આપણે અત્યારે હજી ફિક્સ ન હોય ને, કોડિંગ કરતા હોય ત્યારે ફિક્સ ન હોય હજી કે કયા પેજની લિંક આપીશ, હું પેજનું શું નામ રાખીશ. એટલે અત્યારે હેશ સાઇન કરી નાખવાનું, એટલે ક્લિક કરો ત્યારે એની પેજ ખુલી જાય. જો છે આના પેજ ખુલે હો પાછું, પણ સ્પીડમાં ઓપન થાય એટલે આપણે ખબર ન પડે. કારણ કે અહીંયા તો ઓફલાઈન તો સ્પીડ હોય જ ને, જે આપણા પીસીમાંથી જ બધું રન થતું હોય. એટલે આના પેજ પાછું ઓપન થાય. હેશટેગનો હજી બીજો યુઝ છે એન્કર ટેગમાં આવતો HTML-માં. છેલ્લે હમણાં યાદ કરજો, મને દેખાડો. સેમ પેજ રીડાયરેક્ટ માટે. સેમ પેજ રીડાયરેક્ટ માટે. ઓકે, એ પછી હમણાં દેખાડું તમને. આટલું ક્લિયર? મલ્ટી લેવલ એટલે આ રીતનું તમે લખી શકો કે આ ટેગની અંદર આ ટેગ અને આ ટેગમાં આ ટેગ હોય તો જ એપ્લાય થવું. જો આવું કરવું હોય ત્યારે આ વસ્તુ કામ લાગશે. રેડી? જનરલી આ રીતનું જ લખેલું હોય વેબસાઇટમાં.
કારણ કે બધા એન્કર ટેગમાં મારે સરખું એપ્લાય ન કરવાનું હોય, બધામાં અલગ અલગ જોતું હોય, ત્યારે તમે આ રીતનું લખી શકો. ક્લિયર? ઓકે. લાસ્ટ સ્યુડો. સ્યુડો માટે અલગ અલગ ઘણી બધી વસ્તુ આપેલી છે. એમાં એક બે વસ્તુ પહેલાં જોઈ લઈ, પછી બીજી વસ્તુ જોઈ અને પછી ચેક કરશું. ઓકે. UL સ્પેસ LI સ્પેસ એન્કર ટેગ કોલન ઓવર. આ જે તમે HOV જોવો છો ને કોલન સાઇન પછી, આનો મિનિંગ થાય કે જ્યારે એન્કર ટેગ ઉપર કર્સર જાય ત્યારે, પણ કયો એન્કર ટેગ? UL ની અંદર LI હોય એ એન્કર ટેગ, એની ઉપર કર્સર જાય ત્યારે અહીંયા તમે જે પ્રોપર્ટી લખો ને એ એપ્લાય થાય. શું કર્યું આપણે? બેકગ્રાઉન્ડ કલર કેવો કર્યો? વ્હાઇટ. એટલે એન્કર ટેગનો બેકગ્રાઉન્ડમાં કલર કયો આવી જશે? સોરી, ગ્રીન આવી જશે. અને ફોન્ટનો કલર કયો કરી નાખ્યો આપણે? વ્હાઇટ. હવે જુઓ, જ્યારે હું આની ઉપર કર્સર લઈ જાઉં ત્યારે છે આ સ્યુડો ક્લાસ કહેવાય. સમજાણું? તો તમે આવું આપી શકો. હજી આવી રીતે મેનુમાં હોય જ છે, ખબર હોય તો બેકગ્રાઉન્ડ કલર ફરતો, હજી પેડિંગ માર્જિન ને એવું બધું વ્યવસ્થિત ગોઠવેલું હોય ત્યારે સારું લાગે. આ રીતનું તમે આપી શકો. ક્લિયર બધાને આટલું? ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ તરીકે હું ટેક્સ્ટ બોક્સ લઈ લઉં છું. ક્લાસ ઇક્વલ ટુ હું કહી દઉં છું એક્ઝામ્પલ તરીકે TXT આપી શકીએ ને આપણે, પણ હજી આપણે આવો TXT નામનો ક્લાસ બનાવેલો છે નહીં, તો બનાવી લઈ છે. સૌથી પહેલાં એમાં હું બોર્ડર આપી દઉં છું. એક્ઝામ્પલ તરીકે 3 પિક્સેલ સોલિડ ગ્રે આપી દે. એની જોઈ લ્યો, એમાં પેડિંગ આપી દે એટલે વ્યવસ્થિત લાગે. ચેક કરી લ્યો રન કરી, રિફ્રેશ. ટેક્સ્ટ બોક્સ આવી ગયું, ગ્રે કલરની બોર્ડર આવી ગઈ. ઓકે. એક વસ્તુ જો ક્લિક કરું ત્યારે આ ફરતી બ્લુ બોર્ડર આવી જાય છે ને, દેખાય? આ ટેમ્પરરી લાઈન કાઢ નાખો, હવે તમને ડિફરન્ટ દેખાશે. જોજો હું ક્લિક કરું, છે બ્લુ બોર્ડર. એટલે જાડી બોર્ડર હતી એટલે ડિફરન્ટ નથી દેખાતો. હવે અમારે બ્લુ બોર્ડર કાઢવી હોય તો કઈ પ્રોપર્ટી આવે? તમારી યાદ રાખવાની, તમારે ભણાવી હોય, એમાં જ ખાલી જોવું હોય એક વખત. આઉટલાઈન 0. આનો મિનિંગ થાય જે બોર્ડર છે ને આવે છે ને નીકળી જાય એ આઉટલાઈન કહેવાય. જો રન કરી, હું ક્લિક કરું છું, આવે છે? હવે નથી આવતી. છે બ્લુ આવતી હતી, ખબર હોય તો. રેડી? ઓકે. હવે સ્યુડો ક્લાસની અંદર સેકન્ડ કોલન ફોકસ, એટલે આનો મિનિંગ થાય કે જ્યારે ટેક્સ્ટ બોક્સમાં કર્સર હોય ત્યારે તમારે જે કરવું હોય, બેકગ્રાઉન્ડ એક્ઝામ્પલ તરીકે બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી ઓનલી ફોર બેકગ્રાઉન્ડ ડેશ કલર ઓરેન્જ કરી નાખી છે અત્યારે, સોરી બોર્ડર કલર. જો અહીંયા કર્સર હું ક્લિક કરું એટલે કર્સર એમાં આવશે ને, કર્સર એની અંદર થઈ ગયો ઓરેન્જ કલર, બોર્ડરનો કલર. એટલે જ્યાં કર્સર હોય અહીંયા તમને ખબર પડે કે આપણું કર્સર અત્યારે અહીંયા છે. તમારે ડિફરન્ટ જોવો હોય તો 2 થી 3 ટેક્સ્ટ બોક્સ લઈ લઈએ આપણે. છે અત્યારે જો કર્સર અહીંયા છે એટલે ઓરેન્જ. ટેબ મારું એટલે બીજા ટેબમાં જશે ને ટેક્સ્ટ બોક્સમાં, અહીંયા થઈ જાય. આવું તમે જોયું છે ફેસબુકથી માંડીને બધામાં હોય જ છે આવું. એટલે તમને ખબર પડે કે તમારું કર્સર અત્યારે અહીંયા છે. ક્લિયર આટલી વસ્તુ? એટલે સેકન્ડ સ્યુડો ક્લાસ કયો થયો? ફોકસ. આ બધા સ્યુડો ક્લાસ કેવા છે? કોલન કરીને તમે જે લખો છો ને, આના સિવાય આવું હજી ઘણું બધું છે, એ પછી જોઈએ. એના પહેલાં અત્યારે તમને આમ એન્કર ટેગના બીજા યુઝ છે હું દેખાડી દઉં. સેમ પેજ. એક ફાઇલ બનાવી છે આપણે redirect.html. HTML છે, આમાં CSS હું કંઈ નથી યુઝ કરતો, ઓનલી ફોર HTML માં એક વસ્તુ જોઈ લો, એન્કર ટેગ. એક્ઝામ્પલ તરીકે H1 ટેગ લીધો આપણે, અહીંયા હું લખ નાખું ટોપ. રેડી? હવે અહીંયા હું પેરેગ્રાફ ટેગ લઈ લઉં છું, આમાં કોઈ પણ ટેક્સ્ટ લખી નાખી છે આપણે. ટેક્સ્ટ એટલું વધારે લખી છે આપણે, પેરેગ્રાફ ટેગ ઓવર કરતે જોઈ લે પેલા. હજી લખાણ વધારવું જોશે. કેમ લખાણ
વચ્ચે ટેગની સાઇન આવી ગઈ એક જગ્યાએ, એટલે અહીંયા એન્ડ થઈ ગયું. લખાણ એટલું વધી ગયું, આપણે ગોતવા જવું અઘરું પડશે, એટલે પહેલાં પાછું ડિલીટ મારતો. લેસ દેન આવે એટલે ટેગ સમજે ને, HTML લેસ દેન સાઇન હોય એટલે એ શું સમજે, ટેગ તરીકે કાઉન્ટ થાય. આ આઉટપુટ છે આપણું. હવે એન્કર ટેગનો બીજો શું યુઝ છે એ સમજો. પહેલાં શું લખ્યું, H1 ટેગ, પછી પેરેગ્રાફ ટેગ લીધો છો. આ 3 વખત હું કોપી પેસ્ટ કરું છું એક જ પેજમાં. એન્ટર થોડીક વધારે આપી દે એટલે આપણે મળી જાય. આને આપણે કહી દઈએ મિડલ. આ સેકન્ડ બોક્સ છે ને, આને આપણે શું કહી દઈએ છીએ, મિડલ. હજી આ જ વસ્તુ કોપી પેસ્ટ કરી લઈએ અને આ છેલ્લે લખ નાખી બોટમ. પહેલાં રન કરીને જોઈ લો, 3 ભાગ પડી ગયા છે આપણી પાસે. પહેલાં ટોપ, સ્ક્રોલ કરો, આગળ વધો, મિડલ અને છેલ્લે બોટમ. હવે મારે એવું કરવું છે કે અહીંયા જ્યારે કર્સર હોય એટલે અહીંયા પહેલાં ઓપન થાય ત્યારે પહેલાં તો આ જ રીતનું આવે ને હંમેશા. અહીંયા લખવું છે બોટમ અને મિડલ, મિડલ અને બોટમ. તો પેરેગ્રાફ ટેગ પાસે લખું છું એટલે અહીંયા લખ નાખી એટલે આવી જાય ને. એન્કર ટેગ લઉં છું, એમાં લખ નાખું છું મિડલ. બીજો એન્કર ટેગ લઉં છું, એમાં લખ નાખું છું બોટમ. પહેલાં જોઈ લો છે. હવે હું જ્યારે મિડલ ઉપર ક્લિક કરું ને ત્યારે સ્ક્રોલ થઈ જવું જોઈએ ઓટોમેટિક, અને અહીંયા આવી જવું જોઈએ આ રીતનું. સ્ક્રોલ થઈને અહીંયા પહોંચી જવું જોઈએ કર્સર તમારું. તો એના માટે તમે આ રીતનું યુઝ કરી શકો. પહેલાં તો વચ્ચેનું પોર્શન છે એનું નામ કંઈક આઈડી પાડવું પડે તમારે. આ છે પોર્શન, તો અહીંયા તમારે એક એટ્રીબ્યુટ લખવાનો, આઈડી ઇક્વલ ટુ જે પાડવું હોય. આનું એક્ઝામ્પલ તરીકે મિડલ જ પાડી દઈશું. શું પાડ્યું આપણે, મિડલ. અને બોટમ છે એનું પાડી આવીએ આપણે, એટલે પછી આપણે આપવાનો જાવ. આને શું આપી દે આપણે, બોટમ. જે આપવું હોય તમારા ઉપર ડિપેન્ડ છે, તમારે યાદ રાખવાનું. એટલે હવે તમારે શું કરવાનું, જ્યારે મિડલ ઉપર ક્લિક કરે ત્યારે ક્યાં સુધી વહી જવું જોઈએ, મિડલ સુધી સ્ક્રોલ થઈ જવું જોઈએ. તો પહેલાં હેશ સાઇન લખવાની અને પછી શું નામ પાડ્યું એનું, મિડલ પાડ્યું ત્યાં. અને બોટમમાં સેમ હેશ સાઇન કરી શું નામ પાડ્યું, જોઈ લો થઈ ગયું. પહેલાં પેજ રન કર્યું છે, મિડલ ઉપર ક્લિક કર્યું, થઈ ગયું ને, સ્ક્રોલ થઈ ગયું. સ્ક્રોલ નથી કરવા જતો, પાછું હોમ ઉપર જાય, બોટમ ઉપર ક્લિક કરી. આનું એક્ઝામ્પલ તમને દેખાડું. ઓકે, એક્ઝામ્પલ તરીકે જો આ વેબસાઇટ છે, જનરલી આવી વેબસાઇટ તમે જોઈ જશે માર્કેટની અંદર. એ એસ સાઇન વાળું છે ને એ દેખાડું. એક જ પેજની વેબસાઇટ છે, સિંગલ પેજ વેબસાઇટ. ઘણી વેબસાઇટો આવી હોય છે એની અંદર બીજા પેજ જ ન હોય. ઇન્ફોર્મેટિવ વેબસાઇટ હોય ને એ આવી હોય. જનરલી તમે જોયું હોય ને તો તમે જોજો ક્યારેક હાઇકની એની વેબસાઇટ જોજો. હાઇક એપ્લિકેશન આવે ને તો એની વેબસાઇટમાં શું હોય, ખાલી હાઇક એપ્લિકેશન છે, એમાં કેવા કેવા ફીચર્સ છે એટલું જ લખેલું હોય ને. તો એ એક જ પેજની વેબસાઇટ હોય જનરલી. આ રીતે આ એક પ્રોડક્ટ છે એની વેબસાઇટ છે. તો આમ સ્ક્રોલ કરો તો એક જ પેજમાં બધું આવી જતું હોય, બીજું પેજ જ ન હોય. તો આવી જગ્યાએ તમે આ રીતનું મેનુ મૂકેલું હોય ને એમાં સેટ કરે. જનરલી મેં તમને હેશટેગ વાળું કીધું ને આ રીતનું હોય. જનરલી ઇફેક્ટ યુઝ કરેલી હોય. જે ક્વેરી એક આવે, અહીંયા જો હું ક્લિક કરું છું, વેબસાઇટ સ્ક્રોલ થઈ ત્યાં વહી ગઈ. આ પાછું ક્લિક કર્યું, સ્ક્રોલ થઈ નીચે વહી ગઈ. સમજાણું? તો અત્યારે આપણે જોયું એ જ વસ્તુ થઈ. અહીંયા ટોપ ઉપર ક્લિક કર્યું એટલે બોટમમાં આવ્યું,
પણ આપણે ઇફેક્ટ નથી આવતી, આમ ધીરે ધીરે સ્ક્રોલ નથી થતું, કારણ કે એના માટે હજી જેક્વેરીનો યુઝ કરવો પડે તમારે. એક કન્સેપ્ટ આવે જાવાસ્ક્રિપ્ટ તમે ભણી ગયા હતા ને, એ કન્સેપ્ટનો યુઝ કરવો પડે, એમાં ઇફેક્ટ આપી શકે, સ્લો ઇફેક્ટ, એટલે સ્ક્રોલ ઝડપથી થાય છે, આપને ખબર નથી પડતી એટલી ઝડપથી થાય, એની જગ્યાએ સ્લો મોશનમાં થવું જોઈએ, સ્ક્રોલ જ થાય પણ સ્લો મોશન, તો એવું બધું કરી શકો. તો આ એક એ જ વસ્તુ થાય. અત્યારે મેં તમને કીધું મિડલ, આ મિડલ સમજો, એટલે અહીંયા ક્લિક કરો એટલે અહીંયા સુધી સ્ક્રોલ થઈ જાય, અહીંયા ક્લિક કરો એટલે ત્યાં સુધી સ્ક્રોલ થઈ જાય, પેજ એક જ છે. તો આવું તમે મૂકી શકો, જે એન્કર ટેગથી જ થાય. રેડી, હેડ ટેગ કરી અને આઈડી આપી આવવાનું એ જગ્યાએ, એટલે અહીંયાથી વસ્તુ જમ્પ થઈ જાય. ઓકે, પાછા રિટર્ન આવી છે સ્યુડો ક્લાસમાં. નવી વસ્તુ જોઈ છે પાછી આપણે. એક પેજ બનાવ્યું છે div.html. આપણે સૌથી પહેલા HTML ટેગ સ્ટાર્ટ કરી છે. HTML ટેગ આની વચ્ચે બે સેક્શન લઈ છે, હેડ સેક્શન અને બોડી સેક્શન. હવે અત્યારે માર્કેટમાં જે ડિઝાઇન બનાવે છે એ જનરલી કેનેથી બનાવે છે? DIV નું ફૂલ ફોર્મ થાય ડિવિઝન. તમે બધાય ટેમ્પલેટ જેવું કંઈક બનાવ્યું હતું, હેડર ને મેનુ ને સાઇડ બાર ને કન્ટેન્ટ ને એ બધી વસ્તુ. રેડી, અત્યારે એક્ઝામ્પલ તરીકે હું 5 DIV ટેગ લીધા છે. કેટલા DIV ટેગ લીધા છે? 5. CSS લખી છે આપણે. હું સ્યુડો ક્લાસ જ દેખાડું છું, અલગ અલગ હજી ઘણા બધા છે. સ્ટાઇલ ટેગ ઓવર કરી છે. હવે DIV માટે CSS લખ્યું હોય તો આ રીતે લખી શકી. હું DIV ની width આપું છું, પણ કેટલા DIV છે આપણી પાસે? 5. તો કેટલી width અપાય? એક લાઈનમાં હમાઈ જવા જોઈએ. તો 20% આપી દઉં એટલે 20, 50, 100% થઈ ગયા. એટલે width કેટલી આપી છે આપણે? 20%. હાઈટ હું આપી દઉં છું અત્યારે એક્ઝામ્પલ તરીકે 200 પિક્સલ. 100 પિક્સલ આપી જોઈએ કેવું થાય છે. અને એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરી છે આપણે રેડ, એટલે આપણે ડિસ્પ્લે થાય ને. આટલું જોઈ દો પહેલાં. હજી આમાં કાંઈ યુઝ નવું નથી કર્યું આપણે છે, પણ હંમેશા DIV નીચે નીચે જ આવે ને. એક DIV નીચે બીજો DIV. હવે બાજુ બાજુ જોતા હોય તો એક પ્રોપર્ટી હતી કઈ તમે યુઝ કરી હતી, પ્લોટ લેયર, એટલે બાજુ બાજુ ગોઠવવા, સાઇડ બાર અને કન્ટેન્ટ, એટલે બાજુ બાજુમાં ગોઠવાઈ જાય બધા. સમાઈ ગયા. હવે જો એક વસ્તુ માર્ક કરો, આપણે અહીંયા ક્યાંય જગ્યા મુકાવી હતી? કોઈ જગ્યા આવે છે, કારણ કે બ્રાઉઝર બાય ડિફોલ્ટ 10-10 પિક્સેલ જગ્યા છોડે, પેડિંગ અને માર્જિન બે છોડે. તો તમે એને કાઢવા માટે તમે આ રીતનો યુઝ કરી શકો. એસ્ટ્રિક એટલે ડિફોલ્ટ જે બ્રાઉઝર જગ્યા છોડે છે ને એ રિમૂવ થાય, પેડિંગ 0 અને માર્જિન 0 કરી આવો. જોઈ લો, હવે જગ્યા નીકળી ગઈ. હવે આ 5 બોક્સ છે એ ખબર તો પડતી નથી, એવું લાગતું નથી. શું કામ? બાજુ બાજુમાં છે એટલા માટે. તો હવે તમે આવું મૂકી શકો કે આ જે બોક્સ છે એમાં રાઈટ સાઈડ જગ્યા છોડો, એટલે માર્જિન છોડી શકે ને. 1% એટલે 1% જગ્યા છૂટે. તો પ્રોબ્લેમ એવો થયો, 1% જગ્યા તો સ્પેસ આવી ગઈ. પ્રોબ્લેમ શું થયો? 5 બોક્સ સમાણું નહીં. શું કામ? 20 આ ને 1 આ, એટલે કેટલું થયું? 21 છે ને. તો 5 પિક્સેલનો ડિફરન્ટ આવ્યો ને, તો સમાણું નહીં, એટલે ક્યાં આવી ગયું? નીચે આવી ગયું. પણ નીચે અહીંયા જગ્યા નથી આવતી, જગ્યા છોડાવી દે પહેલાં, બોટમ છોડાવી દે એટલે બે બાજુ છોડે એટલે ડિફરન્ટ દેખાય. તો હવે શું કરવું પડે? અહીં બાજુમાં સમાવવું હોય તો 19% આપી દઈ તો થઈ જાય 19 ને 20 થઈ ગયા, એટલે 20, 50, 100 થઈ ગયો. હવે સમાઈ ગયો. તો પ્રોબ્લેમ એવો થયો કે છેલ્લામાં જો જગ્યા દેખાય એ મારે દેખાવા નથી દેવી, રાઈટ સાઈડ એક્ઝેક્ટલી આવવું જોઈએ, તો જ કંઈક ડિઝાઇનિંગ પ્રોપરલી લાગે હંમેશા. તો એના માટે તમે એક CSS નો યુઝ કરી શકો. એક પ્રોપર્ટી આપી છે div::લાસ્ટ ચાઇલ્ડ. લાસ્ટ ચાઇલ્ડ એટલે જે છેલ્લો હોય એમાં માર્જિન છોડવી નથી. બધામાં છોડી ને આપણે, છેલ્લામાં એકમાં શું આપી દો? 0. તો એ જગ્યા તો આવે જ છે. શું કામ? કેલ્ક્યુલેશન કરો. પહેલાની કેટલી વીક? 20. 19 ને 1 એટલે 20 થઈ. બીજાની 20 એટલે કેટલા થયા? 40. ત્રીજાના પાછા 20. 20 એટલે 80. છેલ્લાના 19 જ ગણજો. રાઈટ સાઈડ જગ્યા નથી મૂકી. 0 આપ્યું ને આપણે, એટલે કેટલું થયું?
1% વધ્યો એ જગ્યા આવે છે. ઓકે, તો હવે હું એવું કરું કે આ 5 ભાગ છે, વધ્યો કેટલા ટકા? 1% વધ્યો, ડિવાઈડ બાય 5 એટલે કેટલા વધ્યા? તો આ બધાની વીથ હવે 0.20 કરી આવ તો થઈ જાય 19.20 થઈ ગયું. હવે ચેક કરો, જુઓ સમજાણું તો આ રીતે કરી શકો. લાસ્ટ ચાઇલ્ડ હોય એમાં શું આપવું પડે? 0. પણ હજી આમાં પ્રોબ્લેમ છે, એના માટે હજી બીજા ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે. જુઓ આ હતું એને જ પાછું હું કોપી પેસ્ટ કરું છું. 5 ડીઆઈ હતા, બીજા 5 લીધા એટલે 10 થયા, તો વિખાઈ ગઈ પાછું. શું કામ? આપણે છેલ્લામાં જગ્યા કાઢવાનું કીધું ને, છેલ્લું એટલે આ થાય, તો આમાં જગ્યા નથી, તો આપણે આમાં જગ્યા કાઢવાની થાય ને. અરે 5માં 10માં કાઢવી પડે ને, 5માં કાઢવી પડે અને 10માં જગ્યા રિમૂવ કરવી પડે. તો એના માટે તમે હવે આવું લખી શકો, NTH O ટાઈપ બ્રેકેટની અંદર 5n + 5. એટલે આનો મિનિંગ થાય કે જે 5મું 5 + 5 કરતું જવાનું. એટલે 5માં 0 આવે, 10માં 0 આવે, 15માં 0 આવે, 20માં 0 આવે, 5 નો ગેપ છોડતો જાય. એટલે હવે જોઈ લો, પાછું થઈ ગયું. હવે તમારે ગમે એટલા એડ કરવો એટલા કરી દો, એ ઓટોમેટિક હવે પ્રોપર જ હાલે. કારણ કે 5 નો ગેપ આપણે મૂકી દીધો ને. આવું ક્યાંક હોય જ છે, તમે બધા જોવો છો ફ્લિપકાર્ટમાં. જો એક બોક્સમાં એક પ્રોડક્ટ હોય, બીજા બોક્સમાં બીજું પ્રોડક્ટ હોય, આવી રીતે બાજુ પ્રોડક્ટ આવે ને, ઇમેજ હોય, નામ હોય, એ પછી આપણું અંદર ડિઝાઇનિંગ કરવાનું. હજી આ રીતના બોક્સ હોય, એક લાઈનમાં જોઈએ બધું. જો ચેક કરજો ક્યારે, તો આ રીતે તમે ગોઠવી શકો વ્યવસ્થિત. હજી આમાં ઓપ્શન છે એ જોઈ લો. આ 5n વાળું સમજાણું, 3n મૂકી શકો. એક લાઈનમાં 3 બોક્સ જોતા હોય તો 3n + 3 એવી રીતે ગોઠવવાનું. વિથ ને કેલ્ક્યુલેટ કરી લેવાના. NTH ઓફ ટાઈપની અંદર નવી વસ્તુ ઓડ. એટલે આનો મિનિંગ થાય કે જે ઓડ બોક્સ આવે, એટલે એકી કહેતા ને આપણે, એકી બેકી જે કી હોય, ઓડ ઇવન કહેતા આપણે, એનો બેકગ્રાઉન્ડ કલર રેડ છે ઓલરેડી, એટલે બ્લુ આપીએ આપણે. ઓડ વેલ્યુમાં એટલે પહેલામાં, ત્રીજામાં, 5માં કેવો કલર આવશે? બ્લુ. સમજાણું? આ જ રીતું તમે ઇવન મૂકી શકો. ઓડની જગ્યાએ ઇવન લખો એટલે કેમાં આવે? ઇવનમાં. એટલે બીજું, ચોથું. સમજાણું આટલી વસ્તુ? હજી આમાં ઓપ્શન છે, આવું જ નથી જોતું મારે. એક્ઝામ્પલ તરીકે 5, એટલે આનો મિનિંગ શું થાય? 5 નંબરના આમાં એકમાં જ સમજાઈ ગયું આટલી વસ્તુ. તો તમે આવું અલગ અલગ એપ્લાય કરી શકો. ઓડ ઇવન, 5 જે આપવું હોય. હવે ક્લિયર બધાને? CSS ની મદદથી રેડી, ડન બધા. આટલી વસ્તુ NTH ચાઇલ્ડ ઓફ આ બહુ યુઝ થાય છે વધારે. NTH ઓફ ટાઈપ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે, એટલે ચેક કરજો. આવું તમે ઘણી બધી જગ્યાએ જોયું છે. તમને ખબર હોય તો ઘણી જગ્યાએ એવું જોયું. એક ટેબલ હોય ને, ટેબલમાં એક કલર છે ને, મારે એના માટે ઝેમ્પ ચાલુ કરવું પડશે. ઘણી જગ્યાએ ટેબલ હોય ને, ટેબલમાં ડિઝાઇન કરી હોય આ રીતે, ઓડ ઇવનમાં કરેલી હોય, કઈ રીતની હું જોઈ લ્યો. એક્ઝામ્પલ તમને દેખાડો પેલા. જો આ જે તમે ટેબલ જુઓ છો, આ ટેબલ TRTD છે હો. એમાં એક રો છે ને, એનો બેકગ્રાઉન્ડ કલર જો આછો કલર છે, બીજાનો ડાર્ક, લાઇટ ડાર્ક કલર આપેલો છે. આવું તમે ઘણી જગ્યાએ જોયું હોય. એકમાં લાઇટ કલર આવે, એકમાં ડાર્ક, એકમાં લાઇટ, એકમાં ડાર્ક. આવું કરવું હોય તો ઓડ ઇવન આ જ રીતે. TR હોય, TRમાં બેકગ્રાઉન્ડ કલર આપો, એકમાં લાઇટ કલર આપો, એકમાં ગ્રે કલર. અત્યારે કેમ આપણે આપ્યું? આમાં એકમાં રેડ આપ્યો, એકમાં બ્લુ, એક રેડ બ્લુ. ઓડ ઇવન આપી શકો તમે. પહેલી રોમાં આવે, ત્રીજામાં આવે, તો 5માં આવે. એવું થયું ને? તો આવું બધું બનાવવું હોય, ડિઝાઇનિંગ કરવું હોય, ત્યારે તમે આ વસ્તુનો યુઝ કરી શકશો. આમાં ન સમજાણું હોય કોઈ એવું કોઈ, NTH ઓફ ટાઈપ. રાઈટ? ત્યાર પછી આગળ જોઈશું. નેક્સ્ટ ઓકે, એક પોઝિશન પ્રોપર્ટી જોઈ છીએ આપણે.
ઓકે, આપણે એક ડીઆઈવી ટેગ લીધો છે, આને કહી દઈએ ક્લાસ ઇક્વલ ટુ બોક્સ. એટલે આનો મિનિંગ શું થાય? બોક્સ નામના ક્લાસમાં જેટલી પ્રોપર્ટી હશે એપ્લાય થશે. તો આપણે એ પ્રોપર્ટી લખીશું ડોટ બોક્સ. એની વિડ્થ આપી દઉં છું અત્યારે 200 પિક્સેલ, હાઇટ આપી દઉં છું 200 પિક્સેલ અને બેકગ્રાઉન્ડ કલર આપી દે એટલે આપણે ડિસ્પ્લે થાય ને બોક્સ એના માટે પિંક કલર સેટ કરી દે. આટલું થઈ ગયું પહેલાં, આટલું રન કરીને જોઈ ગયો છે. હવે હંમેશા બધાને ખબર હોવી જોઈએ કે બોડી ટેગમાં હવે હું પહેલાં H1 ટેગ લઉં એટલે આનો મિનિંગ શું થાય? પહેલાં H1 ટેગમાં ABC લખાઈને આવે તો બોક્સ ઓટોમેટિક નીચે જ આવી જાય ને. બોક્સ તો નીચે જ ઉતરે ને, ઉપર જેટલું લખાણ વધતું જાય ઓટોમેટિક નીચે ઉતરતું જાય. હવે એક પ્રોપર્ટી જોઈ છે આપણે પોઝિશન. સૌથી પહેલા પોઝિશન રિલેટિવ જોઈ લો. પોઝિશન રિલેટિવ એટલે શું એમ જો મેં ઝૂમ ઇન કર્યું માઇનર એટલે આખું બોક્સ દેખાય. પોઝિશન રિલેટિવ એમનો કંઈ કામની જ નથી. હંમેશા પોઝિશન પ્રોપર્ટીની સાથે બીજી પ્રોપર્ટી કામ લાગશે તમારે. ટોપ, લેફ્ટ, રાઇટ ઓર બોટમ ચારમાંથી ગમે જે વાપરવું હોય. ટોપ સાઈડથી હું કહું કે -100 એક્ઝામ્પલ તરીકે -40 પિક્સેલ એટલે આનો મિનિંગ થાય કે અત્યારે જે બોક્સ છે ત્યાંથી 40 પિક્સેલ શું જવા દો, ઉપરની સાઈડ માઇનસ જવા દો. એટલે જોજો હું રિપ્લેસ કરું છું, ઓલા ટેક્સ્ટની ઉપર આવી ગયું, સમજાણું? એટલે ગમે અહીંયા હોય બોક્સ 40 પિક્સેલ ઉપર રહીએ, આવું કરવું હોય ત્યારે પોઝિશન રિલેટિવ. ત્યાર પછી પોઝિશન એબ્સોલ્યુટ. રિલેટિવ એટલે સમજાણું ને, લેફ્ટ રાઈટ બધી બાજુ ચાલશે. પોઝિટિવ આપો તો નીચે ઉતરે, અમુક જે હતું ત્યાંથી નીચે આવ્યું 40 પિક્સલ, વધારતા જવા નીચે આવતું જાય. એ તો તમારા ઉપર ડિપેન્ડ છે જેટલું સેટ કરવું હોય. નેક્સ્ટ પ્રોપર્ટી છે પોઝિશન એબ્સોલ્યુટ. એબ્સોલ્યુટ એટલે શું એ સમજો. ટોપ સાઈડથી એક્ઝામ્પલ તરીકે 10 પિક્સેલ, લેફ્ટ સાઈડથી એક્ઝામ્પલ તરીકે 10 પિક્સેલ. એટલે આનો મિનિંગ શું થાય? ટોપ અને લેફ્ટ બે બાજુથી 10-10 પિક્સેલ જગ્યા છોડી અને અહીંયા વહી જાય. એબ્સોલ્યુટ એટલે બ્રાઉઝરથી થશે, યાદ રાખજો. એબ્સોલ્યુટ એટલે ક્યાંથી? બ્રાઉઝરથી ટોપ સાઈડથી કેટલા પિક્સેલ? 10 પિક્સેલ અને લેફ્ટ સાઈડથી 10 પિક્સલ. રિપ્લેસ કરું છું, જુઓ. ટેક્સ્ટ જ્યાં રહેવું હતું અહીંયા હતું, એની ઉપર ભલે આવી ગયું પણ એ પોતાની જગ્યા છોડશે નહીં, આ જ જગ્યાએ રહીએ. પછી લખાણ વધે તો એ છે અલગ વસ્તુ, એ રહીએ અહીંયા જ, પણ બ્રાઉઝરથી એટલી જગ્યા રહીએ. જો સ્ક્રોલ કરો એટલે અહીંયા જ રહીએ છે. એટલે બ્રાઉઝરથી 10-10 પિક્સલનું અંતર જ રહીએ. ટેક્સ્ટ ગમે એટલું વધે એને કાંઈ ફેર પડે નહીં, સમજાણું? ત્યાર પછી નેક્સ્ટ જોઈ, લાસ્ટ પોઝિશન ફિક્સ. એક્ઝામ્પલ તરીકે બોટમ અને રાઈટ 10-10 પિક્સેલ કીધા એટલે આ જગ્યાએ આવી ગયું. હવે સ્ક્રોલ કરો તો ગમે એ કરો, હું સ્ક્રોલ કરો એટલે ઉપર હતું તો ઉપર વહી જાય ને. હવે આમાં જો સ્ક્રોલ કરો તો અહીંયા જ રહીએ, ગમે એટલું ટેક્સ્ટ આવે ને અહીંથી પોતાની જગ્યા છોડે. આવું તમે ક્યાંક જોયું જ છે? કઈ જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ આવતી હોય ત્યાર પછી એક એક્ઝામ્પલ તો બધાએ જોયેલું જ છે. ફેસબુકમાં એકાઉન્ટ નથી એવું કોઈ નથી આમાંથી. રેડી? ફેસબુકમાં ચેટિંગ બોક્સ ખબર હોય તો અહીંયા જ રહીએ. ચેટિંગ બોક્સ હોય છે ને ફેસબુકમાં, ચેટ બોક્સ અહીંયા જ રહીએ. ગમે એટલું સ્ક્રોલ કરો ને ચેટ બોક્સ અહીંથી ડગે નહીં. પછી એની અંદર ડિઝાઇનિંગ કરવાનું હોય હજી કે ચેટિંગ આવે એટલે જાય. આ ડીઆઈવી છે એટલે આની અંદર તો ગમે એ લખી શકો ને તમે, ડિઝાઇનિંગ તમે કરી શકો છો. પણ ફિક્સ આ જ રીતનું ફિક્સ હોય, ખબર હોય તો ચેટિંગ બોક્સ મૂવ થાય ને એ જગ્યાએ છીએ. તો આ બધું આ રીતે થાય એ વસ્તુ. સમજાણું આટલું? આમાં ન સમજાણું એવું હોય? ઓકે, હજી એક લાસ્ટ વસ્તુ આની અંદર જ છે. 3 જ પ્રોપર્ટી, હવે ત્રણેયનો યુઝ કરી અને કંઈક નવી વસ્તુ તમે કરી શકો. ઓકે, ડીઆઈવી H1 ઓછા કરી નાખ્યા એટલે આપણને દેખાય એટલા માટે. નેક્સ્ટ વસ્તુ છે પોઝિશન એબ્સોલ્યુટ. સોરી, આ હું અત્યારે રિમૂવ કરું છું એટલે ઓટોમેટિક પહેલાં હતું એવું થઈ ગયું, બાય ડિફોલ્ટ આવે એવું. ઓકે, આ ડીઆઈવીની અંદર હું પાછું બીજું બોક્સ લઉં છું, ડીઆઈવી લઉં છું. ડીઆઈવીની અંદર બીજો ડીઆઈવી લઈશ એટલે એ ડીઆઈવીની અંદર જ આવશે ને. આને ક્લાસ ઇક્વલ ટુ ઇનર બોક્સ કહી દઈએ આપણે. રેડી? તો ઇનર બોક્સ માટે CSS લખી છે પહેલાં તો. પહેલાં તો એની વિડ્થ સેટ કરી દઈશ 100 પિક્સેલ, હાઇટ સેટ કરી દઈશ 100 પિક્સેલ અને બેકગ્રાઉન્ડ કલર આપી દે એટલે આપણે ડિસ્પ્લે થાય. જોઈ લો, પહેલાં બોક્સ આવી ગયું તો બાય ડિફોલ્ટ હંમેશા આ જ રીતનું આવે ને, કોર્નરમાં ટોપ સાઈડ જ. હવે મારે આ બોક્સ છે એની ઉપર હું કંઈક લખું તો શું થાય?
ઓટોમેટિક નીચે ઉતરે? એવું નથી કરવું મારે, એ ટોપ સાઈડ લેફ્ટ સાઈડ જ રહેવું જોઈએ બોક્સ, બીજે ક્યાંય મૂવ થવું જોઈએ નહીં. તો એના માટે પાછી પ્રોપર્ટી લખી છે. હું એમ કહું કે પોઝિશન એબ્સોલ્યુટ એટલે ફિક્સ થઈ જાય. કઈ સાઈડથી? ટોપ સાઈડ 0 જ રાખવું છે ને આપણે, અને લેફ્ટ સાઈડે શું રાખવું છે? પણ આ ક્યાં વહી જાય? બ્રાઉઝરથી વહી જાય. મેં કીધું તું પહેલાં જ, બ્રાઉઝરથી નથી છોડાવવું આપણે, આ ડીઆઈવીથી છોડાવવું છે. તો આ ડીઆઈવી એટલે કયો છે? બોક્સ. એટલે આ તો અહીંયા પ્રોપર્ટી લખી આવવાની, એક પોઝિશન રિલેટિવ, એટલે થઈ ગયું પૂરું. એબ્સોલ્યુટ જ, પણ જ્યાં રિલેટિવ લખો ત્યાંથી ગણાવવા માંડે. થઈ ગયું? ભલે લખાણ હતું તો એની ઉપર આવી ગયું બોક્સ. આટલું ક્લિયર? તો આ રીતનો તમે યુઝ કરી શકો. હવે મેં તમને કાલે કીધું હતું વોટ્સઅપમાં જોજો, ઓલું ટ્રાયેંગલ બનાવ્યું હતું ચેટિંગમાં, કેટલાય ચેક કર્યું? ઉપર ક્રોસ સાઇન હોય, મેં કીધું હતું તમને. આપણે એવું બનાવી છે અત્યારે, આજે જોઈ લ્યો. હવે એમાં પોઝિશન પ્રોપર્ટી જોશે, એટલે પહેલાં મેં એ કરાવી છે. એમાં પોઝિશન એબ્સોલ્યુટ રિલેટિવ જોશે. સ્ટાઇલ ટેગ શું કરી દઈશું આપણે? ત્યાર પછી બોડી ટેગ લઈ લઈશું. બોડી ટેગ ઓવર. એક્ઝામ્પલ તરીકે આપણે એક પેરેગ્રાફ ટેગ લઈ દો. તમે બધા જે મેસેજ રોજ સવારે કરો છો એ સૌથી પહેલાં હું એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરું છું. અહીંયા ધ્યાન આપો, ગ્રીન સેટ કરી છે એક્ઝામ્પલ તરીકે. તો પેરેગ્રાફ ટેગમાં બેકગ્રાઉન્ડ કલર આવ્યો. આપણે ચેટિંગ જેવું બનાવવું છે, ઓલું ઉપર કોર્નર આવે એવું ટ્રાયેંગલ વાળું, રાઈટ? ઓકે, માઇનોર CSS લખ નાખે એટલે પ્રોપર લાગે. સૌથી પહેલાં હું ફોન્ટ ચેન્જ કરી નાખું છું. ફોન્ટનો કલર વ્હાઇટ કરી નાખી છે. પેડિંગ છોડાવી દે એટલે બધી બાજુ પ્રોપર જગ્યા આવે. આટલો જોઈ ગયો. હવે કોર્નર છે એ રાઉન્ડ શેપ કરવા છે, તો બોર્ડર રેડિયસ 8 પિક્સેલ, કોર્નર રાઉન્ડ શેપ થઈ જાય ને. ઓકે, હવે આપણે એવું કરવું છે કે ઉપર આ રીતનું ટ્રાયેંગલ બનાવવું છે. તો હું બોડી ટેગમાં થોડીક જગ્યા છોડાવી દઉં એટલે વ્યવસ્થિત દેખાય. બાકી ઉપર ટચ થઈ ગયેલું છે તો પ્રોપર નહીં લાગે. એટલે બોડી ટેગમાં કહી દે પેડિંગ ટોપ 30 પિક્સેલ, એટલે ઉપરથી જગ્યા આવી જાય ને. હવે આપણે અહીંયા આ રીતનું ટ્રાયેંગલ કરવું છે, તો એના માટે હજી એક સ્યુડો ક્લાસ આવશે, p:before. અત્યાર સુધી આપણે અલગ અલગ જોઈએ ને, હવે બિફોર નવી વસ્તુ, આ સ્યુડો ક્લાસ જ છે. કોલન કરીને જેટલું આવે એ બધા સ્યુડો ક્લાસ કહેવાશે. હવે બિફોર અને આફ્ટર બે ચાલશે. એક પ્રોપર્ટી કમ્પલસરી લખવી છે, કન્ટેન્ટ. કન્ટેન્ટનો મિનિંગ થાય કે પેરેગ્રાફ ટેગની પહેલા શું લખાઈ જવું જોઈએ? ABC લખાઈ જવું જોઈએ. જોઈ લો છે, ABC આવી ગયું ને. હવે ABC નથી લખવું, સ્પેસ મૂકી દીધી એટલે એક સ્પેસ આવશે. એક પ્રોપર્ટી આવે ડિસ્પ્લે બ્લોક. ડિસ્પ્લે બ્લોક એટલે છે ને ફૂલ વિથ થઈ જાય એવું કંઈક થાય છે. અત્યારે હું નથી, તો આગળ જતા હું કહીશ, હજી આના એક્ઝામ્પલ જોશું ત્યારે. હવે આ જે લીધું છે બિફોર, જે સ્પેસ મૂકી એની વિથ આપણે સેટ કરી. કેટલી સેટ કરી? 20 પિક્સેલ. હાઇટ સેટ કરી. કેટલી કરી? 20 પિક્સેલ. હવે હું એનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરું છું, રેડ કરી દે અત્યારે ટેમ્પરરી છે. આવી ગયું બોક્સ. તો આ બોક્સ છે એની નીચે જ આવે ને. હવે આ બોક્સ છે એક્ઝેક્ટલી મારે સેટ કરવું છે, તો પોઝિશન પ્રોપર્ટી હમણાં જ જોઈએ આપણે. પોઝિશન એબ્સોલ્યુટ. ટોપ સાઈડથી કેટલી જગ્યા છોડો? 0. લેફ્ટ સાઈડથી કેટલી છોડો? 0. એટલે આ જગ્યાએ ફિક્સ આવી ગયું બ્રાઉઝરથી. બ્રાઉઝરથી નહીં, અહીંથી ગણવાનું છે ને આપણે. તો એમાં કઈ પ્રોપર્ટી લખી આવવાની? પોઝિશન રિલેટિવ. હમણાં જ જોઈને આપણે. હવે અહીંયાથી કાઉન્ટ થવા મળે. એટલે જો આના કોર્નરમાં આવી ગયું, આ કોર્નર નહીં, લેફ્ટ સાઈડથી થોડોક ધક્કો મારો એટલે લેફ્ટ પ્રોપર્ટી લખેલી છે. 0 આપ્યું એની જગ્યાએ શું આપી દઈએ આપણે? 30 પિક્સેલ એક્ઝામ્પલ તરીકે. એટલે લેફ્ટ સાઈડથી કેટલું દૂર આવે? 30 પિક્સેલ આવ્યું. હવે ઉપરની સાઈડ ચડાવવું છે, તો માઇનસ હું 20 પિક્સેલ કહી દઉં એટલે 20 પિક્સેલ ઉપર વહી જાય. હવે આને ગોઠવવાનું છે પ્રોપરલી. ગોઠવી છે. સૌથી પહેલા આને હું બોર્ડર બોટમ આપું. કેવો કલર આપી છે? ગ્રીન. પણ 20 પિક્સેલ 10 પિક્સેલ જ આપી છે આપણે. સોલિડ ગ્રીન. એટલે 10 પિક્સેલની બોર્ડર આવી ગઈ છે, પણ દેખાતી નથી, હમણાં જોઈ છે. હવે લેફ્ટ સાઈડ બોર્ડર આપી. બોર્ડર લેફ્ટ 10 પિક્સેલ જ આપી છે.
સોલિડ પણ બ્લુ આપી દે અત્યારે ટેમ્પરરી. સેમ રાઈટ સાઈડ આપી દે. ચારે સાઈડની બોર્ડર આપી છે આપણે કાલે આપ્યું હતું યાદ હોય તો છે. હવે આની હાઇટ વિથ છે એ આપણે કેટલી આપી છે 20-20. હવે હાઇટ વિથ જોતી નથી 0-0 એટલે આ રીતનું બોક્સ આવી ગયું. હજી એક ટોપ સાઈડની રહી ગઈ છે આપી જ દે એટલે તમને ડિફરન્ટ દેખાય. ફરતી બાજુ બોર્ડર આવી ગઈ આ રીતનું કાલે બન્યું હતું યાદ હોય તો. હવે ઉપરની સાઈડની બોર્ડર નથી જોતી એટલે ટોપ સાઈડની બોર્ડર આપણે કાઢી જ નાખીએ એટલે આ લાઈન નીકળી જશે. તો 10 પિક્સેલ ઉપર વહી જાય છે જુઓ અહીંયા 10 પિક્સલ જગ્યાએ. શું કામ આપણે કેટલા પિક્સેલ ઉપર જવા દીધું 20. હવે 10 જ જવા દેવાય ને. તો લેફ્ટ ને રાઈટ હું હાઈડ કરી નાખું એટલે થઈ જાય. તો લેફ્ટ ને રાઈટ હાઈડ કરવા માટે શું લખવાનું રેડ કલર આવ્યું. શું કામ બેકગ્રાઉન્ડ કલર સેટ કર્યું છે ને એ નથી જોતું આપણે. હવે તમે ગમે એટલા પેરેગ્રાફ ટેગ લ્યો એક્ઝેક્ટલી જ આવે આ રીતનું ઓટોમેટિક આવતું જ જાય. તો જે ચેટિંગમાં હોય છે ને આવું તમે આ રીતનું મૂકી શકો. રેડી આટલી વસ્તુ રાખી છે આજે. આજે તો આવી વાત છો તમે